બોલ માતા હડકમયની જય, બોલ માયા શ્રી ખોડિયાર માતની જય. એ અમી મૈયાકતી માતીઓ છાન કરજે, કરી હેત ને માથડે હાથ તું ધરજે. આ કરી ના શકે કોઈ નજરું કુડી, એ રુદા મારી તું હડકમય માવડી. जयती जयती जगमात, जयती कारण सब करनी, जयती भरण भंडार, जयती तारण अरुतरनी, जयती बुद्ध गुरुदेव दत्त दायक वरदाई, जयती आदि अनादि माड़ी पीड़ ब्रह्मांड उपाय. आ जगत ने माथे ज्यारथी पिंड रचाणो त्यारथी देवीओ छे, अने एमाय अनेक देव देवीओ थई गया छे. पण सौना करता शिरमोर जो देवी होय ने तो ए छे मां हड़कमयी मां. अने आ हड़कमयी माना भजनो गीतो आपनी समक्ष लई अने आवे छे गुजरात सौराष्ट्र कच्छ काठियावाड़ना नामांकित कलाकार गीतकार भाई श्री किशोरभाई जागरिया. एक बात कहूँ तमने बहु जूनी, एक बात कहूँ तमने बहु जूनी, पण लोकोए मानी आ वात नवी, पण वात छे जोने बहु जूनी. એમ જ્યાં ના પહોંચે એવા રવિ, એમ જ્યાં ના પહોંચે એવા રવિ, અને ત્યાં પહોંચી જાય એવા કવિ. જ્યાં ના પહોંચે રવિ કવિ, અને ત્યાં પહોંચે છે અનુભવી. વાત બહુ જૂની છે. આદિ અનાદિ થી હડકમયી માં હાજરા હાજુર દેવી દયાળી છે. પણ જ્યાં રવિ ન પહોંચે, જ્યાં કવિ ન પહોંચે, ત્યાં અનુભવી પહોંચી જાય. અને અનુભવીની આજ દ્રષ્ટિની માલિકોર દ્રાદ્રશ્ય ચિત્રીકરણ આ કાવ્ય દ્વારા કવિએ આપણી સમક્ષ રજૂ કર્યું છે. સેન રાજાનું નામ હતું, ચિત્રસેન રાજાનું નામ હતું, અને રાણીનું નામ રૂપવતી હતું. ધન ધાને રાજા રાણી સુખી હતા, પણ એક વાતનું તેમને દુઃખ હતું. ધન ધાને રાજા રાણી સુખી હતા, પણ એક વાતનું તેમને દુઃખ હતું. રાજા રાણીને એક નાનો પુત્ર હતો,
રાજા રાણીને એક નાનો પુત્ર હતો અને કુદરતે માની એને ઘડ્યો હતો. એ જાણે રૂપ રૂપનો અંબાર હતો, જાણે રૂપ રૂપનો અંબાર હતો. ચિત્રસેન રાજાને રૂડો રૂપાળો દીકરો, ખૂબ ખોટનો દીકરો ભગવાને એને આપ્યો હતો. અને ઈ દીકરો લાડકોડની માલિક પર ઉછરી રહ્યો છે, પણ આંખની કીકી જેવો આ દીકરો છે ભાઈ. અને ઈ દીકરો માના ખોળામાં રમતો હોય, રૂપ રૂપનો આ અંબાર દીકરો ચિત્રસેન રાજાનો, અને રાજા રાણી એના ખૂબ લાડકોડ પૂરા કરતા હતા ભાઈ. રાજાઓના પૂર્વજોની યાદ હતી, રાજાઓના પૂર્વજોની યાદ હતી. પુત્રના ગળે તે નિશાની હતી, ઘણા હેતથી તે પહેરાવી હતી, ઘણા હેતથી તે પહેરાવી હતી. રાજમહેલમાં ગંગા એક દાસી હતી, રાજમહેલમાં ગંગા દાસી હતી. તેની દાનત તાવીજ પર બગડી હતી. કુંવરને લઈ આમ તેમ ફરતી, લડતા કુંવરને પાણી પીવડાવતી. કુંવરને લઈ આમ તેમ ફરતી, લડતા કુંવરને પાણી પીવડાવતી. ચિત્રસેન રાજાએ એક દિવસ દરબારગઢ ભર્યો છે. કડા મુઠિયાવાળા રાજપૂતો બેઠા છે, અમીરી પઠાણો બેઠા છે. કડે કડું દબાવીને બેહી ગયા છે. મુઠ્ઠી ભરી અને તલ નાખ્યા હોય તો એક દાણો જમીન ઉપર ન પડે આવો ડાયરો જામ્યો છે. અને ઈ ડાયરાની માલિકો પોતાના પૂર્વજોની જે યાદી સમૂહ એક તાવીજ હતું ને, એ તાવીજ કુંવરના ગળામાં પહેરાયું. પણ આ તાવીજ ઉપર ગંગા નામની એક દાસીની નજર ખરી છે. જો સમય મળે ને તો આ તાવીજ હું લઈ લઉં, એવા એના મનની માલિકો ઓરતા જાગ્યા છે ભાઈ. કુંવરને લઈ અને આમ તેમ દાસી ફરે. એને જો સમય મળી જાય તો આ તાવીજ એને પોતાનું કરવું છે, આવી એના મનની માલિકો ખેવના જાગી છે. આ તાવીજમાં કિંમતી એક હીરો હતો, આ તાવીજમાં કિંમતી એક હીરો હતો, અને કિંમતમાં તે અણમોલ હતો. લાગ જોઈને ગંગાએ કાઢી લીધો, લાગ જોઈને ગંગાએ કાઢી લીધો. ઘણા સમયથી હીરો મળતો નથી, ઘણા સમયથી હીરો મળતો નથી. દેવ દેવીઓની રાજા કરે ભક્તિ, પણ હીરો રાજાને મળતો નથી. એ વાતનું રાજાને દુઃખ હતું. હીરો રાજાને એવો મળતો નથી, એ વાતનું રાજાને દુઃખ હતું.
જોઈ ગંગા દાસીએ કુંવરને રમાડવા માટે લઈ અને ગઈ છે. કુંવરના ગળામાંથી આજે તાવીજ હતું, જે માદળિયું હતું, એ માદળિયું હળવેક રહી અને લઈ લીધું છે. માદળિયાને ખોલ્યું તો માલિકોથી મૂલ્યવાન હીરો નીકળ્યો. આ હીરો ગંગા નામની આ બાઈએ આ દાસીએ લઈ લીધો છે. રાજાને ખબર પડી તાવીજ ખોવાનું છે, અંદરનો હીરો ખોવાનો છે. આ હીરો મળતો નથી. દેવ દેવીઓની રાજા ભક્તિ કરે છે, પણ ક્યાંય એની ભક્તિ યથાર્થ નથી થતી. રાજાની ભક્તિ સફળ થતી નથી. એ વાતનું રાજાને ખૂબ વસવસો છે, ખૂબ દુઃખ છે. ઢંઢેરો પીટાવ્યો, ચિત્રસેને ઢંઢેરો પીટાવ્યો, રાજસભામાં રામજી ભૂવો આવ્યો. ચિત્રસેને ઢંઢેરો પીટાવ્યો, રાજસભામાં રામજી ભૂવો આવ્યો. રાજાની સામે જોઈ નમન કરી, પછી પોતાની તેણે ઓળખ દીધી. રાજાની સામે જોઈ નમન કરી, પછી પોતાની તેણે ઓળખ દીધી. હડકઈ માતાનો ભૂવો છું, હું હડકમય માતાનો ભૂવો છું, અને ચપટીમાં હીરો શોધી આપું. ઘઉંના થોડા તમે દાણા લાવો, પછી રાજની દાસીઓને બોલાવો. ઘઉંના થોડા તમે એવા દાણા લાવો, પછી રાજની દાસીઓને બોલાવો. ભક્તિ કરો પાતાળમાં, એની વાસ જાશે આકાશ. આ તો દાબી ડૂબી ના રહે કસ્તુરી કેરી વાસ. ચિત્રસેને ઢંઢેરો પીટાવ્યો છે, એવો કોઈ વ્યક્તિ મળી જાય મને મારો અમૂલ્ય હીરો લાવી આપે. પણ એવામાં તો રાજસભાની માલિકો એક ભુવાજી આવ્યા છે. હું હડકમય માતાનો ભુવો છું. માં હડકમય મારે વેણે વાતું કરે છે. મારું નામ રામજી ભુવો. માં હડકમયની મારા ઉપર એવી રેમ દ્રષ્ટિ છે. થોડા ઘઉંના દાણા લાવો, હું તમારો હીરો પાછો લાવી દઈશ. દાસીઓને કહ્યું હડકમય છું, દાસીઓને કહ્યું હડકમય છું, સાચ સાચું એવું તમે કહી દેજો. નહીતર હડકઈ થઈ હું કરડીશ, હડકમયનો તમે વિચાર કરજો. નહીતર હડકઈ થઈ હું તમને કરડીશ, હડકઈ માનો વિચાર કરજો.
રાજસભામાં કૂતરો ધસી આવ્યો, રાજસભામાં કૂતરો ધસી આવ્યો અને ભુવાની નજર કૂતરા પર પડી. કૂતરાના ગળે ફૂલનો હાર ચડ્યો, બધાની નજર આ ભુવા પર પડી. કૂતરાના ગળે ફૂલનો હાર ચડ્યો, બધાની નજર આ ભુવા પર પડી. રાજા ચિત્રસેન બેઠા છે, આ બાજુ રાણી બેઠા છે. રામજી ભુવો આવી, જય માં હડકમઈ. દાસીઓ બેઠી હતી સામે. દાસીઓને કહ્યું કે હું હડકમાઈ છું, હાચે હાચવા જ કહી દેજો. પણ હજુ જ્યાં હડકમાઈ માનો ભુવો રામજી આટલું બોલે ને, ત્યાં તો સામેથી એક કૂતરાને આવતો જોયો છે. કૂતરો જ્યાં નજર સામે આવ્યો, રામજી ભુવાએ એના ગળામાં હાર પહેરાવ્યો છે. આજ હડકમઈ માનો આ કૂતરો આજ દરબારગઢની માલિકો આવી ગયો છે. બોલશો તો કાળો કેર થશે, જૂઠું બોલશો કાળો કેર થશે, સાચી હશો તો લીલા લેર થશે. બધો વિચાર કરી સોગંધ લેજો, 3.5 દીમાં કૂતરો કરડશે. બધો વિચાર કરી સોગંધ લેજો, 3.5 દીમાં કૂતરો કરડશે. ગંગા દાસીએ ખોટા લીધા સોગંદ, ગંગા દાસીએ ખોટા લીધા સોગંદ અને સોગંદ લઈ ગંગા ઘેર ગઈ છે. ગંગા દાસીએ ખોટા લીધા સોગંદ, સોગંદ લઈને ગંગા ઘેર ગઈ છે. હડકાયું કૂતરું રસ્તામાં મળ્યું, પાછળથી ગંગાને બચકું ભર્યું. હડકાયું કૂતરું રસ્તામાં મળ્યું અને પાછળ ગંગાને બચકું ભર્યું. રામજી ભુવાએ ખાવકાઈથી કીધું, હે દાસીઓ, આ માં હડકમઈનો કૂતરો છે. માં હડકમઈ સાક્ષાત હાજરા હજુર મારે વેણે વાતું કરે છે. માં હડકમઈ, દાસીઓ, માં હડકમઈના સોગંદ ખાઈ લો. અને એક પછી એક દાસીઓ માંડી છે સોગંદ ખાવા. અને એમાં એક દાસી ગંગા નામની, ઈ દાસીએ પણ આ સોગંદ ખાધા છે. પણ બન્યું એવું કે આ દાસીએ ખોટા સોગંદ ખાધા. આ દાસીએ હીરો લીધો તો. દાસી સોગંદ ખાઈ અને ઘરે જવા માટે રવાના થઈ. રસ્તામાં એક કૂતરો સામે મળ્યો છે. દાસીના ઉપર આ કૂતરાની નજર પડી. માં હડકમાઈના ખોટા સોગંદ ખાઈ અને આ ગંગા દાસી આવે છે. કૂતરાએ દાસીને બટકું ભર્યું. આજ હડકમાઈમાં જેના ઉપર રૂઠે એનો તો તડકા પાણી ડૂબાડી દે બાપ. આજ આ દાસીને આ કૂતરો કરડ્યો છે. ગંગાને બચકું ભર્યું છે આ કૂતરાએ. આખા નગરમાં વાત થઈ, આખા નગરમાં વાત થઈ.
કે ગંગાને કરડ્યું કૂતરું અને અંગે અંગે ઝેર ચડ્યું અને શરીર એનું ઠંડુ પડ્યું. આખા નગરની માં આ મચી ગઈ છે. માં અડકમઈના ખોટા સોગંદ ખાધા દાસીએ. બધા એના ઉપર ફિટકાર વરસાવે. અરે રે, માં અડકમઈના ખોટા સોગંદ ખાધા ને આજ ગંગા દાસી રીડું ભાઈ. આખા અંગની માલિકો ઝેર વ્યાપી ગયું. શરીર આખું લીલું થઈ ગયું છે. માં હડકમાઈ જેના ઉપર કડવી મેર કરે ને એનામાં પછી શું બાકી રહેવા? એનું શરીર ઠંડુ પડી ગયું. એની નસો ખેંચાવા લાગી. અંગે અંગે ઝેર વ્યાપી ગયું છે આજ ગંગા દાસીને. આ બાજુ ગંગાનું ધ્યાન તું, આ બાજુ ગંગાનું ધાવતું છોકરું ધાવવા માટે વલખા મારે છે. આ બાજુ ગંગાનું ધાવતું છોકરું ધાવવા માટે વલખા મારે છે. પણ ધાવણ વગરના સ્તન માતાના, આ ધાવણ વગરના સ્તન માતાના બાળક ધાવી ધાવી નાખે નિશ્વાસ. પણ નાનું નાનું બાળક શું જાણે એની માતા પહોંચશે પ્રભુને પાસ. ગંગા ઘરે આવી અને પોતાના દીકરાને દવડાવવા માટે ખોળામાં લીધો છે. પણ આજે પોતાને કૂતરું કરડ્યું છે ને એનું ઝેર આજે આખા શરીરની માલિકો વ્યાપી ગયું. પણ આ બોલ દીકરાને ક્યાંથી ખબર હોય કે મારી માને હડકમાઈ માની અવગણના કરી છે. હડકમાઈ માના ખોટા સોગંદ ખાધા છે. આખા શરીરની માલિકો ઝેર વ્યાપેલું છે. દીકરો માને થાને લે ધાવી રહ્યો છે. પણ આખા શરીરની માલિકો ઝેર વ્યાપી જવાથી માને આજ દૂધ આવતું નથી. અબોલ બાળક માના સ્તન ચૂસે છે પણ દૂધનું એક ટીપું આવતું નથી. હડકમઈ માના આજ એને ખોટા સોગંદ ખાધા છે. શરીર લીલું થઈ ગયું. બાળક વલવલાટ કરે છે. ગંગા બેહોશ બની ગઈ છે. બધાએ કહ્યું માં હડકમઈની તે અવગણના કરી, એના તે ખોટા સોગંદ ખાધા. રામજી ભુવાને પગે લાગ. માં હડકમઈને તું વંદન કર. માં હડકમઈ તારા હારા દિવસ લાવશે. તને ઉની આંચ નહીં આવે ગંગા, તને ઉની આંચ નહીં આવે. ગંગાનું બેહોશ શરીર, આખા શરીરમાં વ્યાપેલું ઝેર અને લગ અને ભુવાની પાસે આપવા માટે પર ભુવાએ મેરી કરી. ગંગા પર ભુવાએ મેરી કરી અને હડકમઈને આજીજી કરી. દુઃખ ભુવાએ ગંગાનું વાળી લીધું અને હાજર કી હીરો એવું કીધું. દુઃખ ભુવાએ ગંગાનું વાળી લીધું અને હાજર કર હીરો એવું કીધું.
અને ગંગાએ માતાની માફી માગી અને ગંગાએ માતાની માફી માગી અને ચોરેલો હીરો આગળ ધર્યો એવો હીરો લઈ ભૂવો રાજા પાસે આવ્યો અડક મહિનો ત્યાં જય જયકાર થયો હીરો લઈ ભૂવો રાજા પાસે આવ્યો અડક મહિનો ત્યાં જય જયકાર થયો ગંગાને ભુવાની પાસે લાવવામાં આવી હડકમાય માને પગે લાગી છે ભુવાએ ગંગાનું દુઃખ વાળી લીધું છે ભાઈ માં હડકમાઈએ ગંગા ઉપર કૃપા કરી છે ગંગા પાસે જે હીરો હતો એ રાજાને આપવામાં આવ્યો હડકમાઈ માનો જય જયકાર થયો છે ગંગાની ભૂલ હતી ગંગાએ સ્વીકારી લીધી હે માં હડકમાઈ મારી ભૂલ થઈ માં મારું દુઃખ દૂર કરો હું હવે કોઈ દિવસ તમારો અપરાધ નહીં કરું મેં તમારા ખોટા સોગંદ ખાધા મારે એનું ફળ ભોગવવું પડ્યું માં હડકમાઈ માં જેના ઉપર કોપાયમાન થાય એની પાછળ પછી તો શું ખામી રે ભાઈ હડક મહિના સોગન લેતા કરજો વિચાર હડક મહિના સોગન લેતા કરજો વિચાર અર પાછળ પસ્તાવો ખૂબ થાશે હડક મહિના સોગન લેતા કરજો વિચાર કે પાછળ પસ્તાવો ખૂબ થાશે ઈશ્વર જાગરિયાનું કેવું માનું નહીં તો ગંગા જેવી હાલત થાશે ઈશ્વર જાગરિયાનું કહેવું માનું નહીં તો ગંગા જેવી હાલત થાશે ઈશ્વર જાગરિયાનું કહેવું માનું નહીં તો ગંગા જેવી હાલત થાશે ઈશ્વર જાગરિયાનું કહેવું માનો નહીં તો ગંગા જેવી હાલત થાશે આ હડક મહિના સોગન લેતા કરજો વિચાર પાછળ પસ્તાવો ખૂબ થાશે આ કિશોર જાગરિયાનું કેવું માનો નહીં તો ગંગા જેવી હાલત થાશે ગંગા જેવી હાલત થાશે ગંગા જેવી હાલત થશે ગંગા જેવી હાલત થાશે હડકમાઈ માના સોગંદ લેતા વારંવાર વિચાર કરજો ભાઈ જગતની માલિકોર જાગતી જીવતી જોગમાયા હોય તો માં હડકમાઈ છે આદિ અનાદિની દેવી છે ખોટા જો સોગંદ ખાધા ને તો જેવી આ ગંગાની દશા થઈ એવી તમારી થશે ભાઈ વિચાર કરજો ઈશ્વર જાગરિયાએ જે આ ભજનની માલિકોર ગાયું જે વાત કરી એવું ક્યારેય ન બને માં હડકમાઈનો કોપ ન વોરવો પડે એનો કોપની ભોગ ન બનવું પડે ગંગા જેવા કોઈ દિવસ માં હડકમાઈના સોગંદ ખાશો નહીં ભાઈ હડકમાઈ માના સોગંદ ના ખાશો